નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ચાલો આજે આપણે ધોરણ 10માં પેઇન્ટિંગ વિષયમાં બીજો પાઠ જોઈશું. બીજો પાઠ છે કળાનો ઇતિહાસ અને મૂલ્યાંકન 7મી સદીથી 12મી સદી સુધી. બરાબર છે? તો ચલો આપણે 2.1 પર પહોંચી જઈશું. 2.1માં છે અર્જુનનું પ્રાયશ્ચિત કે ગાંગાવતરણ. આ છે અર્જુનનું પ્રાયશ્ચિત કે ગાંગાવતરણ. હવે માધ્યમ શું છે? પથ્થર. આ શેનાથી બનેલું છે? પથ્થરથી બનેલું છે. બરાબર. સમય યુગ પલ્લવ યુગ 7મી સદી. કયા સમયમાં બનેલું હતું? તો પલ્લવ યુગ 7મી સદી. મળવાનું સ્થળ મમલ્લપુરમ, ચેન્નઈ. ક્યાંથી મળી આવ્યું હતું અર્જુનનું પ્રાયશ્ચિત કે ગાંગાવતરણ? તો મમલ્લપુરમ, ચેન્નઈથી. કદ કેટલું છે? આશરે 91 ફૂટ ઇન્ટુ 152 ફૂટ. કદ કેટલું છે આનું અર્જુનનું પ્રાયશ્ચિત કે ગાંગાવતરણનું? તો આશરે 91 ફૂટ ઇન્ટુ 152 ફૂટ. કલાકાર અજ્ઞાત. એટલે જે કલાકાર છે કોણ છે એનો કોઈ જ અતોપતો નથી, એ અજ્ઞાત છે. બરાબર. અહીંયા આપણું 2.1 અર્જુનનું પ્રાયશ્ચિત કે ગાંગાવતરણ સમાપ્ત થાય છે. હવે આપણે 2.2 જોઈશું. 2.2માં શું છે? ગોવર્ધન ગિરિધારી. ગોવર્ધન પર્વત ઉચકતા કૃષ્ણ. આપણે અહીંયા ચિત્ર આપેલું જ છે. ગોવર્ધન ગિરિધારી, ગોવર્ધન પર્વત ઉચકતા કૃષ્ણ ભગવાનનું. બરાબર છે? તો માધ્યમ શું છે? પથ્થર. આ શેનાથી બનેલું છે? તો પથ્થરથી બનેલું છે. બરાબર. સમય યુગ કયો છે? હોયસળ યુગ. કયું યુગ છે? હોયસળ યુગ. મળવાનું સ્થળ બેલુર. ક્યાંથી મળી આવ્યું હતું ગોવર્ધન ગિરિધારી? તો બેલુરમાંથી. કદ કેટલું છે? 3 ફૂટ. આનું કદ કેટલું છે? 3 ફૂટ. કલાકાર અજ્ઞાત. એમનો કોઈ જ અતોપતો નથી. અહીંયા આપણું 2.2 ગોવર્ધન ગિરિધારી, ગોવર્ધન પર્વત ઉચકતા કૃષ્ણ સમાપ્ત થાય છે. હવે આપણે 2.3 જોઈશું. 2.3માં છે કોણાર્કની સુરસુંદરી. ક્યાંની? કોણાર્કની સુરસુંદરી. અહીંયા આપણને પિક્ચર દેખાય જ છે, કેટલું સરસ આપેલું છે. બરાબર. માધ્યમ શું છે? પથ્થર. શેમાંથી બનેલું છે? તો પથ્થરમાંથી બનેલું છે. બરાબર. સમય કયો? ગંગરાજ વંશ, 12મી સદી ઈસવી સન. સમય કયો? ગંગરાજ વંશ. મળવાનું સ્થળ કોણાર્ક, ઓરિસ્સા. ક્યાંથી મળી આવ્યું હતું આ? કોણાર્ક, ઓરિસ્સા. કદ પ્રાકૃતિક આકારથી થોડું મોટું. કલાકાર અજ્ઞાત. આના કલાકાર કોણ છે? એ અજ્ઞાત છે, એટલે કે અતોપતો નથી. અહીંયા આપણું 2.3 કોણાર્કની સુરસુંદરી સમાપ્ત થાય છે. અહીંયા આપણું બીજો પાઠ પૂરો થાય છે.